પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. ચાણસ્મા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ચાણસ્મા ખાતે તારીખ 24/6/2025ના રોજ 11 કલાકે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ચાણસ્મા 4 લેન હાઈવે કામ દરમિયાન રેલવે ફાટક સુધી સર્વિસ રોડ બનાવવામાં આવે. સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાના 10 જેટલા પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરાયા હતા. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં 10 જેટલા પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરાયા હતા. જેમાં ચાણસ્માના જીઆઈડીસી પ્રમુખ રાજુલ પટેલે મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી અને હાલમાં ચાલતા 4 લેન હાઈવેના કામકાજ દરમિયાન છેક રેલવે ફાટક સુધી સર્વિસ રોડ બનાવવામાં આવે. તેમજ શહેર ભાજપ મહામંત્રી બ્રિજેશ પટેલે રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા રાત્રે 11 વાગ્યા પછી ધંધા રોજગાર બંધ કરાવે છે, તેમને છૂટછાટ આપવામાં આવે અને પોલીસ લોકો સાથે અસભ્ય વર્તન કરે છે. તેમજ વન વિભાગ દ્વારા ચાણસ્માના કેશણી ગામે ખેતરના શેઢે રોપા વાવવા અને ઇસ્લામપુર ગામે પણ ગૌચરમાં રોપા વાવવા મંજૂરી આપી હતી. શહેર ભાજપ પ્રમુખ દ્વારા કરાયેલા રજૂઆત બાદ ચાણસ્મા પીઆઈએ પણ જણાવ્યું હતું કે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્રે અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે ધંધા રોજગાર બંધ કરાવવામાં આવે છે. ઓકે, આજરોજ ચાણસ્મા મામલતદાર કચેરીમાં ચાણસ્મા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર જિલ્લા અધ્યક્ષ સ્થાને હતો. તેમાં મારી રજૂઆત હતી, ચાણસ્મા પોલીસ દ્વારા રાત્રે 11 વાગે ચાણસ્મા હાઈવેના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ કરે છે અને એમના ધંધા બંધ કરાવે છે. તો એ લોકોના ધંધા રોજગારનું શું? રાત્રે અસામાજિક તત્વોનો એવો કોઈ મેળાવડો હોતો નથી જેવું પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બોલે છે. 2 નંબરના ધંધા ચાણસ્મામાં બીજા થાય છે, એ એમની નજરમાં નથી, પણ આ સામાન્ય ધંધાદારીઓને હેરાન કરવાની વાત છે. બીજું કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો વર્તન વ્યવહાર, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ રસ્તામાં હોય તો એમનો પાવર જ અલગ હોય છે. જાણે આપણે કોઈ જબરજસ્ત આરોપી હોય, કોઈ મોટો એવો આરોપ કર્યો હોય એ પ્રકારનું હોય છે. બીજું કલેક્ટર સાહેબને એ વાત કરી છે કે આપણે વૃદ્ધ પેન્શન યોજના ચાણસ્મા શહેરમાં ચાલુ છે. એમાં નગરપાલિકા દ્વારા જે કાર્ડ કાઢવામાં આવે છે એ કાર્ડ નીકાળી આપવામાં નથી, એના લીધે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળતો નથી. બીજું કે રેલવે વિભાગની જે કામગીરી ચાણસ્મા શહેરમાં થઈ છે તેમાં નાળામાં પાણી ખૂબ પ્રમાણમાં ભરાઈ રહે છે અને કામગીરીમાં બિલકુલ ગુણવત્તાયુક્ત છે. આ તમામ પ્રકારની વાતો મેં કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ જાણ કરી છે. તો આ બાબતે કલેક્ટર સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે આપણે આ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી આપીશું. આપનું નામ? બ્રિજેશ પટેલ, ચાણસ્મા શહેર, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી. આપના પ્રશ્નની કઈ રજૂઆત છે? અમારા પ્રશ્નની રજૂઆત એ હતી કે ચાણસ્મા ગામેથી પાટણ ગોઝારીયા નેશનલ હાઈવે નંબર 68 બની રહ્યો છે. તેમાં સર્વિસ રોડ બાબતે અમારી રજૂઆત હતી. જે સર્વિસ રોડ અધૂરો બનાવ્યો છે, જે વચ્ચેથી ચડતા એક્સિડન્ટ થવાના ચાન્સીસો છે, તો તે સર્વિસ રોડ ચાણસ્મા ચોકડીથી રેલવે ક્રોસિંગ સુધી સળંગ કરવા બાબત અમારી રજૂઆત છે. બીજું કે આગળ જતાં સરદારપુરાના ગામો તથા જીતોડાથી આવતા ગામોના લોકોને ચાણસ્મા ગામે આવવું હોય તો છેક રેલવે ક્રોસિંગ સુધી ફરીને આવવાના ઇસ્યુ બને છે. તો સળંગ રોડ ખેંચ્યો હોય તો એમને બી પણ વચ્ચેથી આવવું જવું હોય તો સગવડતા રહે, તે બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને અમારી લેખિત રજૂઆત કલેક્ટર સાહેબને સ્વાગત ફરિયાદમાં આજે રજૂ કરી છે. તો આ બાબતે વાગડ કંપની તથા નેશનલ ઓથોરિટી દ્વારા ઘટતું કરવાઈ અને લોકોને સગવડતા પૂરી પાડવા માટે અમારી રજૂઆત છે આજે.